કેમ છો? સુવાક્યોની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. ચારિત્ર્ય નિર્માણ. જર્મનીના પોલિમથ અને જેમણે જર્મની લેંગ્વેજ ઉપર પ્રભુત્વ મેળવ્યું છે તેવા શ્રી જોહાન વુલ્ફગેંગ ગોથે સાહેબે ચારિત્ર્ય નિર્માણ વિશે ખૂબ જ સારું લખ્યું છે. જીવનના પ્રવાહમાં ચારિત્ર્યનો વિકાસ થાય છે. મારા વાલા મિત્રો, મારા દોસ્તો, શ્રી ગોથે સાહેબ ચારિત્ર નિર્માણ વિશે ખૂબ જ સરસ મજાની સરસ રીતની સાચી રીતની વાત કહી રહ્યા છે. જો આપણે આપણું ચારિત્ર્ય સારું બનાવવું હશે તો આપણે તેની ઉપર કામ કરવું પડશે. આપણે આપણા જીવનમાં જેમ જેમ આગળ વધતા જઈએ છીએ તેમ ઘણા બધા પડાવો આવતા હોય છે, જેમાં આપણી પાસે પસંદગીઓ આવતી હોય છે કે સારું પસંદગી અને ખોટી પસંદગી, લાંબો રસ્તો અને ટૂંકો રસ્તો, સાચો રસ્તો અને ખોટો રસ્તો. આ બધામાં જે આપણે પસંદ કરીએ છીએ તે પ્રમાણે આપણા ચારિત્ર્યનું નિર્માણ થાય છે અને આપણું જીવન વિકાસ પામે છે. માટે આપણે હંમેશા જ્યારે પસંદગી કરવાનો વારો આવે ત્યારે હંમેશા સારો અને સાચો રસ્તો પકડીને, ભલે ચાહે તે લાંબો હોય, તેની ઉપર ચાલીને આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જ જોઈએ. આપણને ઘણીવાર થશે કે આપણે ટૂંકા રસ્તા અપનાવીએ, ખોટા રસ્તા અપનાવીએ, ક્યાં જૂઠું બોલી લઈએ, તરત મજાનું આપણે ઉકેલ લાવી દઈએ, પરંતુ આ બધા જ જે ટૂંકા રસ્તા છે, ખોટા રસ્તા છે, તે આપણને સાચા અર્થમાં આપણા ચારિત્ર્યનો વિકાસ કરતા નથી. અને જો આપણા ચારિત્ર્યનો વિકાસ નહીં થાય તો આપણું જીવન પણ ખોટી દિશામાં ફરી શકે છે. માટે જ આપણે હંમેશા આપણા જીવનને આપણા ચારિત્ર્યથી જ બનાવવું જોઈએ અને આપણું ચારિત્ર્ય પણ આપણા જીવનથી જ બને છે તે પણ સમજવું જોઈએ. માટે આપણે જ્યારે પણ વિચારવાનું થાય, જ્યારે પણ પસંદગી કરવાની થાય, ત્યારે હંમેશા સારો અને સાચો રસ્તો પસંદ કરીને તેની ઉપર કામ કરીને આગળ વધીને આપણા લક્ષ્યો સુધી પહોંચવાનું છે. આ જ રીતે આપણું ચારિત્ર્ય બનાવવાનું છે. થેન્ક યુ.